રાજકોટમાં સાયબર ફ્રોડ આચરનારા 3 આફ્રિકન શખ્સો સખંજામાં આવ્યા। ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓની ગાઝિયાબાદથી ધરપકડ કરી આરોપીઓ જસદણના ખેડૂતોને નિશાન બનાવ્યા હતા। ખેડૂતોને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી જાળમાં ફસાવ્યા। ગિફ્ટ મોકલવાની લાલચ આપી 6,31,000 રૂપિયા તેમની પાસેથી પડાવ્યા હતા। આરોપીઓએ કસ્ટમના અધિકારીઓની ઓળખ આપી તેમની પાસેથી પૈસા પડાવ્યા તો ખેડૂતોએ પોલીસને ફરિયાદ કરતા આરોપીઓનો ભાંડો ફૂટ્યો હતો। આરોપીઓએ જુદા જુદા 15 જેટલા બેંક એકાઉન્ટમાં પૈસા નખાવ્યા હતા અને બેંક એકાઉન્ટમાં આવેલા પૈસા ફરીદાબાદના એટીએમમાંથી ઉપાડતા હતા। આ ત્રણેય આરોપીઓ એકબીજા સાથે વાતચીત કરવા માટે ચેટ જીપીટીનો ઉપયોગ કરતા તો પોલીસે ત્રણેય આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ફરિયાદી છે જસદણના રહેવાસી છે અને ફરિયાદી પાસે એક મેરી એમ સેમોફ નામના ફેસબુક એકાઉન્ટથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, પછી મેસેજ આવવા લાગ્યા। મેસેજમાં બંને વચ્ચે વાત થઈ અને બાતચીતમાં સામાવાળા જો લેડીઝ હતા એવો જણાયો કે હું એક દીકરાની માં છું અને અમારા હસબન્ડની ડેથ થઈ ગઈ, તો આમ વાત ચાલતી હતી। પછી કે હું તમારા માટે અને તમારા પરિવાર માટે અમુક ગિફ્ટ મોકલવા માંગુ છું, તો હું તમારી માટે કંઈ ગિફ્ટ મોકલીશ। પછી 1-2 દિવસ પછી ફરિયાદી પાસે ફોન આવે કે તમારા અમુક ગિફ્ટ જર્મનીથી આવ્યા છે, આ મોંઘી ઘડી છે, યુરો છે અને બીજી મહેંગી વસ્તુઓ છે, એના માટે તમને થોડો પેમેન્ટ કરવો પડશે। ઇનિશિયલી થોડા પૈસા લીધા, પછી ટૂંકે પૈસા લઈને ટોટલ 6,31,900 રૂપિયા ઓનલાઈન ફરિયાદી પાસેથી ટ્રાન્સફર અલગ અલગ એકાઉન્ટમાં લોકો કરાવી લીધા।